આજે આપણે વાત કરીશું સીમના શિયાળિયાની. સીમની અંદર ખેડૂતના ખેતરના પાળા આડા બેઠા બેઠા શિયાળિયાનું ટોળું ઠઠ્ઠા કરી રહ્યું હતું. એમાં બે ત્રણ શિયાળિયા તો ડ્રાયફ્રૂટના હાર પહેરેલા અને એલસીના હાર પહેરીને બેઠેલા, અને એ જે વાત કરે એ આખું ટોળું સાંભળે અને એ ટોળું એની હામાં હા પાડે. પછી એ ડ્રાયફ્રૂટના હાર પહેરેલું એક શિયાળિયું એમ કહેવા લાગ્યું કે જો અત્યારે બધાએ આપણે શિયાળિયાએ સમજવાની જરૂર છે. કેમ તો કે ઉંદરથી લઈ અને સિંહ સુધી બધાએ ટાણે આપણી વાતમાં આવી ગયા છે, અને આપણે જેમ કહીએ એમ જંગલની અંદર બધા જીવ કરે છે, અને ગમે ત્યાંથી ચોરી કરીને કમાઈને મહેનત કરીને ઢવડીને માલ બધો આપણા શરણમાં લાવે છે. આપણે તો કેવા જલસા, કાંઈ કામે નહીં કરવાનું અને આપણું હાલ્યા કરે. અને પણ આપણા શિયાળિયાના ટોળામાં ફલાણું શિયાળિયું છે ને એ સત્યવાદી છે, એટલે એ બધા જીવને હાસ્ય વાત કરી દે છે, તો એની વાત કોઈ સાંભળવી નહીં. એક શિયાળિયામાં સત્યવાદી પણ સાદું બિચારું. તો એ શિયાળિયાને કીધું કે ભાઈ તારે બધાને હાસી વાત નહીં કરી દેવાની, નકર આપણું હાલશે નહીં. એટલે ઓલું શિયાળિયું કે ભાઈ મારે તો હું ભગવાનનો ડર રાખું, એટલે હું તો જેવું છે એવું બધાને કહીશ, હું ક્યારેય ખોટું બોલીશ નહીં. તો આ શિયાળિયાના ટોળાવે ભેગા થઈ અને એને સિંદોર પાવાનું નક્કી કર્યું. એ કે આને સિંદોર પાઈ દેવો છે, એટલે આનું ગળું વયું જાય ને એટલે આ કોઈને હાસું કહે નહીં, અને નકર આ બધા જંગલના જીવોને ખબર પડી જાય કે આપણે તો કપટ કરીએ છીએ અને આવી રીતે બધું પાપ કરીએ છીએ, તો કોઈને ખબર ન પડે એના માટે આને સિંદોર પાઈ દેવું. અને હકીકત બધા ભેગા થઈ અને શિયાળિયા મંડળે એને સિંદોર પાઈ દીધો. તો સત્યવાદી શિયાળિયું હતું એ તો ભગવાનને ભરોસે બેઠું હતું, એને ખબર પડી ગઈ કે આ બધા ભેગા થઈને મને સિંદોર પાઈ દીધો. હવે આપણે કોઈને આપણે હાસી કે ખોટી કાંઈ વાત અત્યાર સુધી આપણે ખોટી વાત તો કોઈને કરી જ નહોતી, પણ હવે હાસી વાતે આપણે કરવી નથી. એટલે એ શિયાળિયું થઈ ગયું 4 દિવાલ વચ્ચે પેક, કે હવે આપણે ક્યારેય કોઈને ઉપદેશ આપવો નહીં. તો આ ડ્રાયફ્રૂટના હાર પહેરેલા શિયાળિયા હતા, એને મજા આવી ગઈ કે ભાઈ હવે તો આપણે જે કરીએ એ જ ચાલે છે, અને જંગલની અંદર બધાએ ઉંદરથી લઈ અને સિંહ સુધી બધા આપણા શરણે છે. ભલે આપણે ખોટું તો ખોટું ચલાવીએ તો આપણું ચાલે છે. એટલે શિયાળિયાઓથી બીજા જંગલના જીવો અજાણ હતા, એટલે એને કોઈને ખબર નહોતી કે આ શિયાળિયાઓ તો ખોટું કપટ કરે છે. નહીતર એમાં કેવા જીવ હતા જંગલની અંદર, તો એક થાપો મારે ને તો શિયાળિયાનો વંશ કાઢી નાખે એવા જીવ પણ હતા. પણ મૂળ એને જાગ્રતતા નહોતી, એને આંખે પાટા બાંધતા હતા, એટલે શિયાળિયાની વાતને ઓળખી શક્યા નહીં, અને હજી ઓળખી નથી શક્યા. કોઈને આંખે પાટા બાંધ્યા હતા એ ખુલી ગયા છે, અને એને ખબર પડી ગઈ છે, તો એ હવે શિયાળિયાના ટોળામાં જાતા બંધ થઈ ગયા છે. એ એની રીતે ફરે છે. પણ હજી જેને અમુકને મોટા પ્રાણીઓ છે ઉંદરથી લઈને સિંહ સુધી, એને જેને ખબર નથી એ શિયાળિયાની સભામાં જઈને બેસે છે, અને ડ્રાયફ્રૂટના હાર પહેરેલા દંભી અને કપટી શિયાળિયા એને ઉપદેશ વારંવાર આપ્યા કરે છે. એટલે હવે ટૂંક સમયમાં કદાચ શિયાળિયાના પાંડા ફૂટશે, બહુ ઝાઝી વાર નથી. એટલે દરેક જંગલના જીવ સુધી આ વિડીયોને પહોંચાડી દેજો. ધન્યવાદ. આ હતી લુચ્ચા શિયાળિયાની વાર્તા.